હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 3 જાન્યુઆરી એટલે એક મહાન વ્યક્તિત્વ, એક મહાન સમાજ સેવિકા અને એક ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા, પ્રથમ મહિલા ટીચર એવી સાવિત્રીબાઈ ફૂલેજીની આજે જન્મ જયંતિ છે. મહારાષ્ટ્રમાં પુણેની નજીક નાઈ ગામમાં તેમનો જન્મ થયો 1831માં. 10 વર્ષની ઉંમરે જ્યોતિરાય ફૂલે સાથે એમનું લગ્ન થયું. એ સમય એવો હતો કે ગરીબો, પછાતો અને સામાન્ય લોકો માટે શિક્ષણ મેળવવું એ દુષ્કર હતું અને એમાંય ખાસ કરીને મહિલાઓને શિક્ષણ લેવાની કોઈ વ્યવસ્થા હતી નહીં. આ સાવિત્રીબાઈએ લગ્ન પછી પોતાના પતિ પાસે શીખવાની શરૂઆત કરી, શિક્ષણ મેળવવાની શરૂઆત કરી અને એમ શીખતા શીખતા સામાન્ય શિક્ષણ મેળવી લીધા પછી ટીચરની તાલીમ મેળવી અને એ તાલીમ મેળવ્યા પછી 1848માં પ્રથમ કન્યા કેળવણીની શરૂઆત કરી, પ્રથમ કન્યા શાળા શરૂ કરી. ખૂબ જ સંઘર્ષ એ સમયે, જ્યારે મહિલાઓના શિક્ષણ ઉપર એક પ્રકારે પ્રતિબંધ જ હોય, આવી પરિસ્થિતિમાં પોતે અભ્યાસ કર્યો અને કન્યાઓને ભણાવવા માટે એક સ્કૂલ શરૂ કરી અને ત્યાર પછી તબક્કાવાર બીજી, ત્રીજી, ચોથી એમ અનેક કન્યા કેળવણીની શાળાઓ શરૂ કરી. સમાજમાં એ વખતે અનેક પ્રકારના કુરિવાજો હતા. વિધવા વિવાહ, બાળ લગ્ન, છૂવાછૂતનો ભાવ, દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ, આવી બધા અનેક પ્રકારના કુરિવાજો હતા. ત્યારે આ બધી જ પરિસ્થિતિઓની સામે લડત ચલાવીને સાવિત્રીબાઈ ફૂલેએ એ સમયે સમાજ જાગરણનું અદ્ભુત કામ કર્યું હતું. આ એક પ્રકારની સ્ત્રીઓની સ્વતંત્રતાની લડાઈ એ સમયે સાવિત્રીબાઈ ફૂલેએ લડી હતી. ત્યાર પછી 1896-97માં પ્લેગની મહામારી એ સમયે ચારે બાજુ ફેલાઈ. આ પ્લેગના દર્દીઓની સારવાર કરતા કરતા 1897માં સાવિત્રીબાઈનું મૃત્યુ થયું. પણ એમનું જીવન એક નારી કલ્યાણ માટે, નારીઓના ઉત્થાન માટે અને એમના શિક્ષણ માટે એણે સમગ્ર જીવન પોતાનું સમર્પિત કર્યું હતું. આજે સાવિત્રીબાઈ ફૂલેના નામથી પુણેમાં અનેક સંસ્થાઓ છે. પુણેની અંદર યુનિવર્સિટી, સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી પણ સ્થપાયેલી છે અને આ રીતે સાવિત્રીબાઈનું જીવન એ ખાસ કરીને મહિલાઓ માટે, મહિલાઓના શિક્ષણ માટે એ સમર્પિત હતું. એમને આપણે યાદ કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય સ્વદેશી.